દેવાંગ, હા બોલ. આરામ થઈ ગયો હોય તો થોડી વાત કરીએ. હા બોલ, શું વાત કરવી છે? આમ પણ આ ઘરમાં હવે વાત કરવા સિવાય બીજું કોઈ કામ તો રહ્યું નથી. પહેલા તો છે ને સીધા મોઢે સીધી રીતે વાત કરવી હોય ને તો આપણે વાત કરીએ, અધરવાઇઝ ઇટ્સ ઓકે, આપણે નથી વાત કરવી. બોલ ને, શું વાત કરવી છે? સીધા મોઢે અને શાંતિથી. ભાભી સાથે વાત થઈ મારી. ભાઈએ ભાભીને કીધું કે તમે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. જાણી શકો કે શું કામ, શું જરૂર પડી હતી કે તમારે આ ફેસલો લેવો પડ્યો, એ પણ ઘરમાં કોઈને પૂછ્યા વગર? કારણ કે કંપની છે ને દેવાળું ફૂંકવા માંગે છે. હા બધાના રૂપિયા લઈને ઉઠામણું કરવાની તૈયારીમાં છે. તો પછી એવી કંપનીમાં શું કામ કરું? અને આમ પણ આ મોટા ભાઈ જે કંપનીમાં કરી રહ્યા છે, સાલું સમજાતું નથી કે શું કરવા માંગે છે. નથી તો કંપનીને નફો થવા દેતા કે નથી ખોટ થવા દેતા. માંડ કરીને હું કોઈની સાથે ડીલ કરું છું તો કેન્સલ કરી નાખે છે. તો તમારે ભાઈને સમજાવવા જોઈએ ને. અરે ભાઈનો સાથ આપવો જોઈએ. આ કેવી વાત થઈ કે મોટો ભાઈ ભૂલ કરતો હોય તો તમે ત્યાં રાજીનામું આપી દીધું? અરે એમને સમજાવાય, એમનો સાથ અપાય ને એમને કહેવાય કે એમણે જે કર્યું એ ખોટું છે. સમજાવ્યા છે, પણ મોટા ભાઈ આ મોટાપણામાંથી બહાર આવે તો મારી વાત સાંભળે ને. આમ પણ એમને તો મોટા હોવાનું કોણ જાણે શું ભૂત સવાર થઈ ગયું છે. બસ પોતાનો હક જ જતાવે છે. કહી રહ્યા છે કે તું હજી નવો આવ્યો છે, આ ખોટા કંપનીના હિસાબને બહુ વધારે સિરિયસલી ના લે. તારે છે ને હું કહું એટલું જ કરવાનું. હા, જે કંઈ પણ નફો જાય કે નુકસાન જાય એને છે ને આ પડતર ખાતામાં નોંધી દેવાનું. તો તું જ કે ને, આ પ્રોફિટ એન્ડ લોસ ક્યાંથી લાવવો મારે? હવે એકાઉન્ટ હું સંભાળું છું તો મારી ઉપર જ આવશે ને. તો પણ શું કામ એટલો લોડ લો છો? નહીં મગજમાં લો ને, જેવું ભાઈએ કહ્યું છે એવું જ કર્યા કરો ને. કાંઈ વાકમાં આવો કે કાંઈ મિસ્ટેક થાય તો તમે ભાઈનું નામ દઈ દેજો, કહી દેજો કે મને તો જે ભાઈએ કહ્યું હતું એ કરું છું. અને રહી વાત આ નુકસાની કરવાની, ડીલ કેન્સલ કરવાની, તો મોટા ભાઈ છે, તમારા કરતાં વધારે એક્સપિરિયન્સ છે, એમને વધારે ખબર પડતી હશે ને. એમનું માનવું એવું હશે કે આ નાની ડીલને જવા દેવાય અને મોટી ડીલને કરવી. જોઈ લીધો, એમનો એક્સપિરિયન્સ મેં જોઈ લીધો. 10 લાખ રૂપિયા ક્યાંથી ક્યાં ગાયબ કર્યા છે હિસાબ નથી. અને મોટા ભાઈ કહેવા પણ નથી માંગતા કે શું કામ લીધા છે કંપનીના એકાઉન્ટમાંથી. તો પછી તું જ કે ને. આમ પણ જે વ્યક્તિની પાસે હિસાબ આપવા જેટલો સમય ના હોય અને સરખી રીતે હિસાબ ના આપી શકતો એમની સાથે ધંધો શું કામ કરવો? પણ એવું પણ હોઈ શકે ને કે આ મોટા ભાઈ જે 10 લાખ રૂપિયા લીધા છે એ કોઈ કારણોસર લીધા હોય, અત્યારે જાહેર ના પાડવાનું હોય એટલે તમને જવાબ ના આપ્યો હોય. બસ એ જ કારણ એકવાર ખબર પડી જાય ને તો આખી બાજી જીતી જઈએ એમ છીએ. પણ શું કામ જીતવી છે? પોતાના ભાઈની સાથે તમારે શું કામ ને આવી રાજ રમત રમવી છે? આજ રમત તો એ રમી રહ્યા છે આ પૈસાનો ગાફલો કરીને. અને આમ પણ ઘરના લોકોની સાથે ખોટું શું કામ કરવું જોઈએ? ખબર છે કે મારે પૈસાની જરૂર છે તો પછી પૈસાને હું કોઈ પણ જગ્યાએથી લઈ શકું ને. એમાં કંપનીમાં ખોટું કરીને આ નાના ભાઈને છેતરીને આટલા બધા રૂપિયાનો વહીવટ કરવાની કોઈ જરૂર નથી. પણ તમે વાતને પર્સનલ લઈ રહ્યા છો. પ્રોફેશનલ અને પર્સનલ વસ્તુ અલગ રાખો ને. એ તમારા કામની જગ્યા છે તો બી પ્રોફેશનલ. પોતાનો સગો ભાઈ છે ને એ વિચારીને એમની સામે જે એક્શન લેવા પડે, જે સવાલ જવાબ પૂછવા પડે એ પૂછો ને. આ રાજીનામું આપવું ને મને કોઈ એંગલથી તમારો સાચો નિર્ણય નથી લાગતો. મોટો વિચાર કરી રહ્યો છું. એના કરતાં પણ મોટી કંપની ઊભી કરવા માંગુ છું. આ કહી રહ્યા છે ને કે હું કંઈ નથી કરી શકું એમ, મારામાં કોઈ તેવડ નથી. બતાવવા માંગુ છું કે આખરે હું નાનો છું તો શું થઈ ગયું, હું પણ કંપનીનો વહીવટ સંભાળી શકું, હું પણ કંઈક કરી શકું એમ છું. મારી અંદર પણ ઘણી બધી તાકાતો છે, પણ જે ક્યારેય આ લોકોએ બહાર નથી આવવા દીધી. હંમેશા દબાવીને રાખ્યો છે મને. એવું તમને કોણ કહે છે કે તમારામાં તેવડ નથી, તમારામાં આવડત નથી? તમારામાં આવડત ના હોત તો ત્યારે કંપનીમાં કામ પણ ના કરતા હોત ને. તો પછી તું મને શું કામ સમજાવી રહી છે? મોટા ભાઈને સમજાવ ને, જેની ભૂલ છે એને કે ને. એને તો કોઈ કાંઈ કહેવા જતું નથી. અને આમ પણ આ જે લોકો આવે છે એ બધા આવીને મને જ સમજાવી રહ્યા છે. ભૂલ થઈ ગઈ કે તમને કંઈક પૂછ્યું? હવે નહીં પૂછું. જમવાનું તૈયાર થઈ ગયું છે, જમી લો. હા, આવું છું થોડી વારમાં. બહાર કાઢીને રાખો.
બોસ આવે તો સારી વાત છે. માથું ખાઈ ગયો હવે ક્યારનું બોલ બોલ. શું થયું કાળુ? શું હા, ઉઘરાણી કેવી ચાલે છે? ઉઘરાણી સારી ચાલે છે. આ જુઓ 2 માયકા તો 2.5 આવ્યા છે. હજી બીજા 8 કીધા છે. બેના યાર, ભાન જેવું છે કે નહીં તને? હા, ખબર પડે છે? હા, 2, 2.5 ને 8 લાખમાં નથી બેસવાનું. હા, જ્યાં સુધી એની ઓફિસ એ આપણા સુધી ના આવી જાય ને ત્યાં સુધી ચાલવાનું છે. એટલે આવી નાની નાની રકમથી કંઈ નથી થવાનું. સમજ પડે છે ને? ખબર પડે છે. એ તો 2 માયકા એને 2.5 આપ્યા, બી ગયો છે બરોબર. એને 8 નું કીધું છે એટલે બીજા 8 લઈને આવે ત્યારે આપણે પાછા રોન ફરી જવું. તને શું લાગે છે આ જુગારની રમત છે કે એક બાજી ચાલ્યા પછી બીજી બાજી ચાલવાની? અરે સામે ચાલીને કહી દેવાય ને કે પૈસા જોઈશે, આ ગમે તેમ કરીને પૈસા આપ. અને આમ પણ હું ઓળખું છું અને બહુ સારી રીતે. હા, કઈ સીધી રીતે પૈસા છોડે એવો નથી. એટલે છે ને, અને એક પણ વાતમાં નહીં આવતો. ગમે તેમ કરજે. બાકી એને છે ને તારી પાસે જે વિડીયોઝ પડ્યા છે, જે ફોટોઝ છે, આ બતાવીને તારા હાથ નીચે જ રાખજે. એટલે જ રાખ્યો છે ભાઈ. એને 8 કીધા છે, આવશે ત્યારે આપણે પાછું નવો પ્લાન કરશું. અને ઓમે એ થોડોક મગજનો ફરેલો લાગે છે એટલે વલાર પતે એમ સારું. મને ખચકાવો માંડ્યું આ વખતે તો મારી. એટલે જ કહી રહ્યો છું કે એમ કઈ સીધો સાધો માણસ નથી કે પૈસા આપી દે. આ શહેરમાં મોટું નામ છે, બહુ મોટી કંપની ચલાવી રહ્યો છે. અને હા, ખાસ તો એની પાસે માણસો પણ હશે. એટલે છે ને, ધ્યાન રાખજે. હું તને જ્યારે કહું અને જ્યાં કહું ને ત્યાં જ આવવાનું. એ સિવાય નકામાં ફોન નહીં કરતો. અને હા, ધમકી મારતો રહેજે. પોલીસની ધમકી આપજે. કીધું એને પોલીસનું કીધું. મેં કીધું સાહેબને ફોન હું કરી દઉં. બરાબર છે, ઠીક કરી રહ્યો છે અને એકદમ પરફેક્ટ ચાલી રહ્યો છે. જરાય ચિંતા ના કરતો. આમાંથી તને તારો ભાગ સમયસર મળતો રહેશે. બસ એ નહીં ભૂલતા. હા, તારા એકાઉન્ટમાં તારા પૈસા આવી જશે. અને બીજી એક ખાસ વાત, હવે બીજી વખત જ્યારે આવે ને ત્યારે એને કહેજે કે ફાઇનલી એણે એના ઓફિસના કાગળિયા જમા કરાવવાના છે. અને એ પણ જેના નામે કહીએ ને એના નામે સાઈન કરીને આપવાના છે. ભૂલે નહીં. ઓકે? અને હા, વાત રહી આ તારા મોબાઈલમાં જે વિડીયો છે એની, તો આ વિડીયોમાંથી અમુક વિડીયોઝ તું એક કામ કર, તને એક નંબર મોકલી રહ્યો છું, એ નંબર ઉપર સેન્ડ કરી દે. લાવ, હા નંબર છે. હા, હા નંબર ઉપર વોટ્સઅપ કરી દે. હવે એને ખબર પડશે કે પૈસા કેવી રીતે નથી ઢીલા કરતો. ગમે તેમ કરીને ગમે ત્યાંથી એને પૈસા તો આપવા જ પડશે. અને જો એ પૈસા નહીં આપે ને તો હવે એના ઘરમાં એ જીવવા લાયક નહીં રહે. કાં તો એને મરવું પડશે ને કાં તો આ શહેર છોડીને અહીંયાથી દૂર જવું પડશે. સમજ્યો ને મારી વાત શું કહેવા માંગુ છું? હા, આજે સાંજે આવજે આપણો જે પ્લોટ છે ત્યાં, અને આ પ્લોટ પર આવીને તારા રૂપિયા જે કંઈ પણ છે ને એ કેશ લઈ જજે. ઓકે? હા, સમજી ગયો ને બધું? બધું સમજી ગયો. એ બધું તો બરોબર છે પણ આમાં પોલીસ કેસ કેવું કઈ? અરે કઈ ના થાય. આ પોલીસની વાતથી તો એ ડરવાનો છે ને. આપણી પાસે એ જ રસ્તો છે કે સામે ચાલીને પોલીસનો ડર બતાવીશું. અને આમ પણ બહુ મોટો બિઝનેસમેન છે એટલે એને પોતાની ઇજ્જત અને આબરૂની પડી જશે. જો જરાક પણ ઊંધું પગલું ભરશે ને તો આ ફોડો એ જ સલવાઈ જશે. એટલે ક્યારેય પણ એ આવી કોઈ પણ વાતમાં ફસાશે નહીં. કારણ કે બિઝનેસમેનનો મગજ છે એની પાસે. એ જો બિઝનેસ માઇન્ડ ચલાવશે ને તો આપણે પણ એનાથી 2 કદમ આગળ. હા, ઓકે? ચાલ મળીએ સાંજે. આવી જજે અડ્ડા ઉપર. હા, કેસ
હા કેસ તારો વહીવટ કેસમાં રાખીશ. જરાય ચિંતા ના કર, ઢીલું ના મૂકતો. હા ચાલ મળીએ. અનનોન નંબર. ભાભી ભાભી શું છે દામિની? ક્યારની ભાભી ભાભી કરે છે? શું થયું? આદિત્યના ફોટા છોકરી સાથે? એક મિનિટ, મને વોટ્સઅપ પર કોઈ અનનોન નંબરમાંથી આવ્યા છે. હું ફોન કરું કે આ ફોટા ક્યાંથી આવ્યા? ફોન સ્વિચ ઓફ આવે છે અને દામિની, હું ટ્રુ કોલર પર જોઉં કે આ નંબર કોનો છે. કોઈ ડેટા નથી, ફોન બંધ જ આવે છે. આ ફોટા મોકલીને કોઈ સાબિત શું કરવા માંગતું હશે? કેટલી વખત પૂછ્યું તું મેં એને કે મને સાચું કહી દો, કોણ છે? શું કામ આવું કરો છો? શું કામ તમારો જીવ ઘર કરતા વધારે બહાર ભટકે છે? મને ક્યારેય કંઈ સાચું ના કહ્યું. પણ જુઓ, આપણને ખબર નથી કે આ છોકરી કોણ છે ને. દામિની, એમનામ ફોટા આવી ગયા. જો તું તારા જેઠનો પક્ષ લેવાની કોશિશ ન કર. આ પ્રૂફ છે કે આદિત્ય અત્યાર સુધી મારી લાગણીઓ સાથે રમતા રહ્યા છે. જુઓ ભાભી, તમે શાંત થઈ જાઓ. હું તમારી ભાવનાઓને સમજી શકું છું, પણ પહેલા છે ને આપણે વાત શું છે ને જાણી લેવી જોઈએ. નથી જાણવું, કંઈ નથી જાણવું મારે. એણે મારી સાથે દગો કર્યો છે દામિની. અરે મેં 50 વખત પૂછ્યું તું ને કે મને સાચી હકીકત કહી દો, હકીકત કહી દો. પણ એવું બની શકે ને કે આદિભાઈ ક્યાંક ફસાઈ ગયા હોય. પહેલા એ જાણવું જરૂરી છે કે આદિત્યભાઈને એવી તો શું જરૂર પડી કે એમણે કોઈ પર સ્ત્રી સાથે સંબંધ રાખવા પડ્યા. ફસાઈ ગયા હોય તો કહેવાતું નથી. જ્યારે હું પૂછું ત્યારે નાના કિકલા હોય છે. હર વખત એક જ વાત કે હું ફક્ત મારા કામને લઈને સ્ટ્રેસમાં છું, પણ ક્યારેય મને સાચી હકીકત ના કરી. હે ભાભી, એવું હોઈ શકે ને કે આ છોકરી આવી રીતે ફોટા પાડીને ભાઈને બ્લેકમેલ કરતી હોય. બની શકે ને એવું. હની ટ્રેપ એવું હોઈ શકે ને કે ભાઈને ફસાવવામાં આવ્યા હોય. ભાઈનો આમાં કઈ વાંક ના હોય. પણ અત્યારે જુઓ, આજકાલ તો છે ને આ બધું બહુ ચાલી રહ્યું છે. હું કહું છું ને, તમને લાગે છે કે ભાઈ આવું કરી શકે? દામિની, જો તું મારું મન રાખવા આવું કઈ બોલતી હોય ને તો ના બોલતી. હું સાચું કહું છું. અને તમને ખબર છે, દેવાંગ મને કહેતા હતા કે ભાઈએ 10 લાખ રૂપિયા આ કંપનીના હિસાબ કિતાબમાંથી લીધા છે અને ક્યાં કયા પૈસા વાપરે છે ને એ પણ ખબર નથી હોતી. પૂછીએ ને તો કઈ જવાબ નથી દેતા. તો હું તમને કહું છું ને, એવું જ હશે. આ છોકરીએ છે ને ભાઈને ફસાવ્યા હશે અને ભાઈને બ્લેકમેલ કર્યો હશે. કીધું હશે કે મને પૈસા આપો, અને એટલે જ બિચારા ભાઈ મૂંઝાતા હશે. આપણે ભાઈને સમજવાની કોશિશ ના કરીને હજુ એ ભાઈને ખોટા સમજીએ છીએ. આપણે વાત કરવી જોઈએ. પણ વાત શું કરશું? હું તો શું વાત કરી શકું? તો આ બધા ફોટા મારા વોટ્સએપમાં સેન્ડ કર, હું વાત કરી જોઈશ. અને જો આદિત્ય સાચા હશે તો ભલે, ખોટા નીકળ્યા તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. અને તું તો એનો પક્ષ લેતી જ નહીં. હર વખતે પોતાના જેઠનો જ પક્ષ લેવાનો, મને કંઈ પૂછવાનું જ નહીં. પણ મને એક સવાલ હજુ થઈ રહ્યો છે. શું? જો આ કોઈ હની ટ્રેપ હોય કે ભાઈને કોઈ બ્લેકમેલ કરતું હોય, તો ભાઈને જ કેમ? ભાઈનો કાંઈક તો વાંક હશે ને. ક્યાંક તો કંઈક જોલમાલ કરી હશે ભાઈએ. એ જ તો પૂછવાનું કહું છું ને. શું કહું છું ક્યારની? કે જ પૂછવું છે મારે એને કે આટલા બધા પુરુષોને છોડીને તમે જ કેમ? તમારી સાથે જ કેમ આવું થયું? અને થયું તો થયું, મને કહ્યું કેમ નહીં? બરાબર છે, હું તમને ફોટો સેન્ડ કરું છું, તમે ભાઈ સાથે વાત કરી લો. અને પછી બધા ફોટો ડિલીટ કરી નાખજે. કરી દીધા. ખરેખર આ મોટા ભાઈ આટલી મોટી મુસીબતમાં ફસાયા છે તો એમણે કેવું તો જોઈએ ને ઘરમાં કે આવું થયું છે. દેવાંગભાઈ, ન કહી શક્યા હોય તો જ ન કીધું હોય ને. એ કઈ સારી બાબત થોડી છે કે ઘરમાં આવીને બધાને ખુશખબરી આપે. મને તો લાગે છે કે આમાં મોટા ભાઈ જ તે આ બધા કાંડો કર્યા છે. આ મોટા ભાઈનો જ હાથ છે. થઈ ગયું એ થઈ ગયું ને. મોટા ભાઈ આવે ને એટલે એમની સાથે વાત કરી લઈશું, પૂછી લઈશું એમને.
આને શું કરવા એની હારે રાખ્યો કે મોટા ભાઈને હારે રહે એનું ધ્યાન રાખી શકે પણ નહીં આ બધા લોસા માર્યા છે ખબર નહીં હવે શું થાય લઈ જાય છે ક્યારે આ ઓફિસની મીટિંગો ચાલે છે ત્યારે લઈ જાય છે મને શું સલાહો આપે ખબર છે પર્સનલ મીટિંગ છે પર્સનલ મીટિંગમાં તારે આવવાની કોઈ જરૂર નથી મને થોડી ખબર હોય કે આ બધી પર્સનલ મીટિંગો છે બસ દેવાંગભાઈ વધારે બોલી રહ્યા છો તમે જ્યાં સુધી વાતની ખબર ન હોય ને ત્યાં સુધી આપણે બોલવું ન જોઈએ સાચું જ બોલી રહ્યો છું અને આમ પણ આ સાચું બોલીએ એટલે કડવા લાગીએ મારો નહીં મને જો છોડી દે કાઢી દે મને આદિ અરે છોડો એને અરે પણ કાળું તું જો હા મારી પાસે છે ને ફક્ત ને ફક્ત આ ઘર છે હું આ ઘર આપી દઈશ હવે મારી પાસે કઈ નથી બચ્યું દેવાંગ સમજાવ ને તું આને આને સમજાવ તું હા મારી પાસે પૈસા માંગે છે મને મારવાની ધમકી આપે છે મારી નાખશે મને જો મારવા માટે ઘર સુધી પહોંચી ગયો છે મોટા ભાઈ હું આને શું કહેવાનું કાળું તમે કેમ ઓળખો આની પહેલા પણ બોલ્યા હતા બોલાઈ ગયું એનો ચહેરો જોઈને બોલાઈ ગયું બાકી એમ જ બોલાય છે દેવાંગભાઈ તમને કેવી રીતે ખબર કે એનું નામ શું છે જો સાચું બોલો તમે ઓળખો છો આમને અને ઓળખતા હોય તો સમજાવો કે ભાઈનું ગળું કેમ પકડ્યું હતું અરે મને મારવા આવ્યો છે પૈસા માંગે છે મારી પાસે બ્લેકમેલ કરે છે કેમ ભાઈ મારા દીકરાથી એવી કઈ ભૂલ થાય કે તમે ઉઘરાણી કરવા અહીંયા આવી ગયા આ પણ આ મોટા ભાઈએ પૈસા લીધા હોય તો ઉઘરાણી તો કરવાનો જ છે ને આમ પણ હા જે કાંડ કર્યા છે એ કઈ ઓછા થોડી છે પછી તો આવા માણસો પાછળ પડવાના જ છે ને આપી દો કેટલું બોલીશ મોટા ભાઈ હા હાજી ખાલું સાચું બોલ બસ હવે કઈ છુપાવવાની જરૂર નથી આપણો ભાંડો ફૂટી ગયો છે ભાંડો એટલે દેવાંગભાઈ મારી સાથે વાત કર ને હા શું કામ કર્યું આવું બધું પૈસા જોતા હતા ને તારે લૂંટી લીધો ને મને ખુશ થઈ ગયો તું મળી ગયું બધું તને આદિભાઈ શું બોલો છો બસ જ્યારે સત્ય ને હકીકત સામે આવી જ ગઈ છે તો પછી છુપાવવાનો કોઈ મતલબ નથી પણ શું હા સમજાવું છું હા બોલ ને. બધાને સમજાવું છું શું કામ કર્યું આવું પૈસા જોઈતા હતા તમારી જેમ મને પણ આ ઘરમાં નામ જોઈતું હતું આપવાના હતા નામ આ ઘરમાં કોઈ પણ કાર્ય જ્યારે પણ કરવામાં આવે ત્યારે કોને પૂછવાનું તો કે મોટા ભાઈને પૂછવાનું કેમ આ ઘરમાં બધો જ વહીવટ એમની પાસે છે તો પછી એ કહે એમ જ કરવાનું શું આ ઘરમાં મારે એમનું રમકડું બનીને રહેવાનું મને કઈ નથી ખબર પડતી મને કઈ નથી આવડતું નથી જ આવડતું તે આજે સાબિત કરી દીધું કે તને કઈ જ નથી આવડતું હું જે કંઈ પણ કરતો તો બધું બરાબર જ હતું તું એ જ લાયક હતો કારણ કે તું તારા ભાઈ વિશે ખરાબ વિચારી શકે છે એને બરબાદ કરી શકે છે તો તારી જેવો ભાઈ શું કામ અને મને બ્લેકમેલ કર્યો આ લોકો બધા એની સાથે હતા મને વિડીયો કોલ કરીને હેરાન કરતા હતા ફોટા એડિટ કરે વિડીયો એડિટ કરે અને મને બદનામ કરવાની કોશિશ કરતા હતા હું આ લોકોને પૈસા ધરતો રહ્યો અને એ પૈસા ભાઈ સાહેબ પાસે આવતા હતા આપણી કંપની બંધ થઈ ગઈ છતાંય મારી પાસે ભોળો બનીને કહે છે કે તમે કરો છો શું બધું જાણતો હોવા છતાંય અજાણ્યો બનવાની કોશિશ કરતો હતો તું શું મળ્યું તને ખુશી થઈ ગયો મોટો હા મળવાનું હતું ઘણું બધું મળવાનું હતું જો આજે આ ભાંડો ના ફૂટ્યો હોત ને તો હંમેશા માટે રસ્તા ઉપર લાવીને છોડી દે તમને દેવા તને જરા છે દેવાંગ મને તારી પાસે આવી આશા નહોતી તારો ભાઈ રામ જેવો છે તને કઈ વાતમાં સાથ નથી દીધો ક્યારેય નથી સાથ આપ્યો આના માટે થઈને રોવાની જરૂર નથી દેવાંગ આજે ભાઈ પાસેથી પૈસા લીધા છે એ પૈસાનું કરવાના શું હતું બસ આ બધા પૈસા ભેગા કરીને મારી પોતાની કંપની ખોલવાનો હતો અને આમની સામે મારી મોટી કંપની નાખીને એમને કમ્પીટ કરવાનો હતો બતાવી દેવાનો હતો કે હું શું ચીજ છું આમ પણ ક્યારેય મને આ ઘરના લોકો તરફથી કે મોટા ભાઈ તરફથી કોઈ માન પાણી તો મળ્યા નથી તો આખરે કંઈક કરી બતાવીને તમને લોકોને અહેસાસ કરાવવા માંગતો હતો
તો આજે તમે જ સાબિત કરી દીધું ને કે આ તમને અમને પૂછતા નથી, તમારી સલાહ નથી લેતા ને. એકદમ સાચું કર્યું છે. અમને પૂછીને અમે કામ કરતા હોત તો આજે અમે ક્યાં હોત? અને કોને બતાવવા નીકળ્યા છો? હા, પોતાના સગા ભાઈને કે હું તારા કરતા મોટો છું? તમે ગમે તેમ કરી લો ને, તો પણ તમારા ભાઈની જગ્યાએ ક્યારેય નહીં આવી શકો. તમારા ભાઈનો હોદ્દો ઉંમરથી મોટો નથી, સ્વભાવથી સમજણથી મોટો છે. શરમ આવી જોઈએ તો. તારે રૂપિયાની જરૂર હતી તો મને કેવું હતું, હું તને બધી મિલકત આપી દે, પણ તે જે તારા મોટા ભાઈ હારે દગો કર્યો ને એ ખોટું કર્યું છે. મને વિચાર આવતો હતો કે આત્મહત્યા કરી મરી જા, કારણ કે પપ્પાએ જે આબરૂ બનાવી છે, કંપની જે રીતે ઊભી હતી એ બધી બરબાદ કરી નાખી. હંમેશા ચિંતામાં રહેતો હતો. તમે લોકો પૂછ્યા કરતા હતા કે કેમ તમારો સ્વભાવ બદલાઈ ગયો છે. જવાબ નહોતો મારી પાસે. શું કર આપીશ તું જવાબ તો આપ. જો મોટા થવાથી આપણે સાબિત નથી કરી શકતા કે તું મારા કરતા પણ સારું કામ કરી શકે એમ છે, આ ઘરને સંભાળી શકે એમ છે. સમય આવે બધા પોતપોતાની જવાબદારી સંભાળતા જ હોય છે. હું મારી જવાબદારી નિભાવી રહ્યો હતો. કદાચ મારાથી કઈ કચાશ રહી ગઈ હશે એટલા માટે તને ગુસ્સો આવ્યો હશે, પણ તું મારી સાથે વાત કરી શકતો હતો. વાતથી પણ સોલ્યુશન આવી શકે. કઈ વાંધો નહીં, આની સજા પણ તને મળશે. હું કેસ કરીશ, તું પોલીસ સ્ટેશને જઈશ. તને જે કંઈ પણ સજા થશે તું જેલ ભોગવીશ. મોટા ભાઈ પ્લીઝ નાનો ભાઈ સમજીને જવા દો ને. જો દેવાંગે જે કર્યું ને માફીને લાયક તો નથી, પણ દેવાંગ વતી હું માફી માંગુ છું. જે થયું એ ભૂલી જાઓ ને મારા માટે. ઠીક છે, તમારો તો કંઈ વાંક નથી. તમને શું કામ સજા મળવી જોઈએ? હવે એની પાસે પૈસા છે, એની પોતાની કંપની ઊભી કરવા માંગે છે, તો એને કહેજો કે કંપનીનું ધ્યાન રાખે. અને હવે આ ઘરને પણ એ જ ચલાવશે. મને કોઈ કંઈ પૂછતા નહીં.